મહેસાણામાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું. મહેસાણાના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે 12 વર્ષના વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું. પ્રભારી મંત્રી પ્રવીણભાઈ મારી, પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિમાં સંકલ્પ સંમેલન યોજાઈ ગયું. મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક, મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, મહેસાણા મહાનગરપાલિકા મેયર સુંદરબેન ઓઝા, બેચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર, કડી ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા, પૂર્વ રાજ્યસભા સાંસદ જુગલસિંહ લોખંડવાલા, જિલ્લા ભાજપ મહામંત્રી બગાજી ઠાકોર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા. વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ, મહેસાણાથી. વિકસિત ભારત સંકલ્પના અંતર્ગત નરેન્દ્રભાઈને પ્રધાનમંત્રી તરીકે 12 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજવામાં આવ્યા છે. 10 જૂન એ ઇતિહાસ માટે બહુ મહત્વનો દિવસ છે, જ્યારે પ્રધાન સેવક તરીકે સૌથી વધુ ઇલેક્ટેડ મેમ્બર તરીકે પ્રધાનમંત્રી તરીકે રહ્યા હોય એવા દેશના પ્રથમ પ્રધાનમંત્રી થયા, જે 4399 દિવસ થી વધુ જેમને સેવા આપી એ દિવસ હતો 10 જૂન. એ દિવસથી લઈને અત્યાર સુધી આખા રાજ્યની અંદર અનેક જગ્યાઓ વિકસિત ભારત સંકલ્પ, ચાહે પ્રબુદ્ધ નાગરિક સંમેલન હોય કે ચાહે અનેક લોકોએ મંદિરોમાં જઈને નરેન્દ્રભાઈને માટે પ્રાર્થનાઓ કરી છે કે જે 12 વર્ષ અવિરત જે વિકાસ કર્યો છે અને હજી વધુ મજબૂત કરવા માટે હજી માતાજી શક્તિ આપે એના માટે અનેક જગ્યાઓ પ્રાર્થનાઓ પણ થઈ છે. આજે આપણે મહેસાણા જિલ્લામાં છીએ અને મહેસાણા જિલ્લા માટે આનંદની વાત એ છે કે નરેન્દ્રભાઈ આ જિલ્લાના છે અને નરેન્દ્રભાઈ આપણા પોતાના જિલ્લાના છે. એ તો વિશેષ મહત્વ છે કે અહીં વડનગરની માટીમાંથી ઉછરેલો માણસ આજે વિશ્વને લીડરશિપ કરી રહ્યું છે અને એના અંતર્ગત ભારતીય જનતા પાર્ટીની સરકાર અનેક એવા કામો કર્યા 12 વર્ષની અંદર જે નોટિસેબલ છે. નરેન્દ્રભાઈનું નેતૃત્વ માત્ર 12 વર્ષ પૂરતું નથી, પણ ગુજરાતને એનાથી બીજા 14 વર્ષ પણ સીએમ તરીકે એમના નેતૃત્વનો લાભ મળેલો છે. આજે મને કહેતા આનંદ થાય છે કે 12 વર્ષની અંદર માત્ર એક વિચારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના લીધે આખા દેશના 4.31 લાખ કરોડ રૂપિયાની બચત થયેલી છે. એવી જ રીતે કરોડો લોકોના આયુષ્યમાન કાર્ડ કાઢી અને પોતાના વિસ્તાર અથવા પોતાના પરિવારની આયુષ્યની જો ચિંતા કરી હોય, એની મેડિકલની ચિંતા કરી હોય તો નરેન્દ્રભાઈ કરી છે. એ આખા વિશ્વની અંદર કરોડો લોકો છે, પણ આપણા મહેસાણાની અંદર એ 11,81,000 થી પણ વધુ લોકો, એટલે 12 લાખથી વધારે આના આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓ છે. એવી રીતે પ્રધાનમંત્રી જનધન યોજનાના લાભાર્થીઓ અત્યાર સુધી અનેક લાખો લોકો છે. એની સામે મહેસાણાની અંદર 5,84,000 થી વધુના ખાતાઓ મહેસાણા જિલ્લાની અંદર છે. જલ જીવન મિશનની અંદર 12 કરોડથી વધુ કનેક્શન આખા દેશમાં છે, જ્યારે મહેસાણાની અંદર 5,10,000 થી વધુ જલ જીવન મિશનના કનેક્શનો આ મહેસાણા જિલ્લામાં મળેલા છે. પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાના લાભાર્થી કરોડો આખા દેશની અંદર જ્યારે આપ્યો છે, ત્યારે મહેસાણાની અંદરનો લાભ પણ 32,800 થી વધુનો લાભ આ મહેસાણા જિલ્લાને મળેલો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર આખા દેશની અંદર કરોડો લોકોને જ્યારે લાભ મળ્યો છે, ત્યારે આ મહેસાણા જિલ્લાની અંદર પણ 8,610 થી વધુ આ લોકોને લાભ મળેલો છે. આજે તમામ ક્ષેત્રો 12 વર્ષની અંદર વાત કરીએ, એ ચાહે એગ્રીકલ્ચર ફિલ્ડ હોય કે ચાહે ઉડ્ડયન ક્ષેત્ર હોય કે ચાહે ફાર્મા ક્ષેત્ર હોય, ચાહે ઓટોમોબાઈલ ક્ષેત્ર હોય, એ તમામ જગ્યાઓ ઉપર નોટિસેબલ વર્ક આખા દેશની અંદર આ 12 વર્ષમાં થયેલું છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અટલ બિહારી વાજપેયીએ જ્યારે શરૂ કરી હતી, ત્યારે એ સમયથી શરૂ કરેલી વાત અત્યારે 8 લાખ કિલોમીટરના રોડો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બન્યા છે. એમાં આ જ 12 વર્ષની અંદર 4 લાખ કિલોમીટરથી વધુ રોડ નેટવર્ક એ નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર બનેલું છે. એવી જ રીતે આપણે વાત કરીએ કે હવાઈ અડ્ડાઓ તો
જ્યારે 2014 પહેલા નરેન્દ્રભાઈએ દેશની ધુરા સંભાળી ત્યારે માત્ર આખા દેશની અંદર 90 એરપોર્ટ હતા અને 74 એરપોર્ટ હતા અને માત્ર 12 વર્ષની અંદર બીજા 90 એરપોર્ટનો ઉમેરો કર્યો છે, જે અત્યારે 167 થી વધુ એરપોર્ટો કાર્યરત છે. અને એનાથી પણ વિશેષ એ વાત છે કે આખા વિશ્વની અંદર ડોમેસ્ટિક ફ્લાઇટો મૂવ જે થતી હોય છે એમાં દેશની અંદર ત્રીજા ક્રમે ભારત આવી રહ્યું છે અને એ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લીધે આવી રહ્યું છે. એવી રીતે આપણે વાત કરીએ કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ, કેસીસી જેને કહીએ છીએ, એમાં ઓછા વ્યાજે લોન લઈ શકે ખેડૂતો. 4 કરોડથી વધુ લાભાર્થીઓ અત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ છે, જે આપણે હમણાં વાત કરી એ પ્રમાણે 5,84,000 વધુ મહેસાણા જિલ્લામાં છે. એવી જ રીતે સ્ટેન્ડઅપ ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા કે જે નવા બાળકો છે, નવા વિચારો સાથે આવે છે, એ પોતાના સપના પૂરા કરી શકે એના માટેનું ખાસ જોગવાઈઓ આ 12 વર્ષની અંદર કરવામાં આવી છે. કૌશલ્ય પીએમ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, જેની અંદર સ્કિલ બેઝ કોઈને જરૂરિયાત હોય તો સ્કિલ બેઝ પોતે પોતાનો રોજગાર કરી શકે એના માટે 30 લાખથી વધુ પરંપરાગત જેમ કે મોચી છે, સોની છે, દરજી છે, માળી છે, એમ અનેક લોકો પોતાના વ્યવસાયોમાં કામ કરી શકે એ પ્રમાણેનું કૌશલ્ય લોન પ્રદાન કરવામાં પણ આવી છે. જનજાતિ કલ્યાણ એટલે કે નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આ વખતે 79,000 કરોડથી વધુ બજેટ ફાળવણી એના માટે કરવામાં આવી છે કે એસટી બેલ્ટની અંદર પોતાના રોજગાર, શિક્ષણ, આરોગ્ય, હેલ્થ આ તમામ બાબતોની અંદર પણ ક્યાંય કચાશ ના રહે એના માટે 12 વર્ષમાં સંકલ્પબદ્ધ થયું છે. લખપતિ દીદી યોજના અંતર્ગત સૌ મહિલાઓને પોતાની રીતે આત્મનિર્ભર થાય તે માટેની યોજનાઓ બહાર પડી છે. સુરક્ષા દળોની અંદર મહિલાઓની સંખ્યામાં 4 ગણો વધારો કરીને બહેનો પ્રત્યેની જે સજાગતા છે આ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કરવામાં આવ્યું છે. એવી જ રીતે સિંચાઈની યોજનાની અંદર માઇક્રો એરિગેશન કરવા માટે પાણી પણ બચત થાય અને ઓછા પાણીએ પણ વધુ ખેતી થઈ શકે એના માટે નરેન્દ્રભાઈએ જે યોજનાઓ લાગુ કરી જીજીઆરસી થ્રુ અને પ્રધાનમંત્રી સૂક્ષ્મ પદ્ધતિ સિંચાઈ યોજના અંતર્ગત પણ અનેક ખેડૂતોએ આના માટે લાભ લીધેલો છે. એવી જ રીતે 23 થી વધુ એમ્સ આખા ભારતની અંદર નવી બનાવવામાં આવી છે. એવી રીતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામડાઓને પણ સંખ્યાની દ્રષ્ટિએ સ્વચ્છતા માટે પૈસા આપવામાં આવે એના માટેનું કામ કર્યું છે. આખા ભારતની અંદર 12 વર્ષની અંદર 100% વીજળીકરણ કર્યું છે એ નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર કરેલું છે. એવી જ રીતે આમ જોવા જઈએ તો ગુજરાત એની સાપેક્ષની અંદર આખા દેશની અંદર જે જનસંખ્યા છે એની જનસંખ્યામાં આપણું ગુજરાત 5.2% વસ્તી ધરાવનારું છે. એવી જ રીતે દેશનું જે જીડીપી છે એ 7.1%નું છે, એની સામે આપણા ગુજરાતનું 8.3%નું જીડીપી ગ્રોથથી આપણે આગળ વધી રહ્યા છીએ. એવી રીતે નાણાકીય વર્ષની અંદર કે ગુજરાત જે ઓટોમોબાઈલ હબ છે કે એને જે ઇકોસિસ્ટમ ડેવલપ કરવાની હોય છે એ ઇકોસિસ્ટમની અંદર 2024-25 ની અંદર ગુજરાતની અંદરથી 1.78 લાખ વ્હીકલ્સ નું એક્સપોર્ટ અહીંથી કરવામાં આવ્યું છે. એ બહુ મોટી ઉપલબ્ધિ છે. એવી રીતે આપણું ફાર્મા સેક્ટર છે કે આખા દેશમાં જેટલું ઉત્પાદન થાય છે એનું 27% વધુ ઉત્પાદન 33% વધુ ઉત્પાદન એ માત્ર ગુજરાતમાં થાય છે અને ઓલ ઓવર જે એક્સપોર્ટ થઈ રહ્યું છે એનું 27% એક્સપોર્ટ એ આપણા ગુજરાતમાંથી થઈ રહ્યું છે અને ઇકોસિસ્ટમ ના લીધે થઈ રહ્યું છે. એવી રીતે સોલર રૂફટોપની કેપેસિટી આખા દેશની 27 ગીગાવોટ છે, ત્યાં માત્ર ગુજરાતની 7 ગીગાવોટ છે. એટલે આપણે જાણી શકીએ છીએ કેટલા % રેશિયો ગુજરાતે હાંસલ કર્યો છે. એવી રીતે 80 કરોડથી વધુ લોકોને આપણે અનાજ આપવાની નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર કોઈ ભૂખ્યું ના સૂવે એના સેન્સિબલ સંવેદનાઓ સાથે પણ આ યોજનાઓને લોન્ચ કરેલી છે અને સફળપૂર્વક આનું કાર્ય ચાલી રહ્યું છે. હજી આપણે વિકસિત ગુજરાત અને વિકસિત ભારતનો જે સંકલ્પ છે એ સંકલ્પ સાથે ગુજરાત અને મહેસાણા